હીરાભાઈ સોલંકીનું બિલ બાકી છે? જવાબ દો સાહેબ મને. હે તો અત્યારે ગામના કનેક્શન તમે કાપ્યા છે 5-5, 10-10 હજાર રૂપિયાવાળા, એ કાપવાનો અધિકાર તમારી પાસે છે. આ કનેક્શન કાપવાનો અધિકાર છે કે નથી? ક્યારે જાણ કરી ને? અત્યારે બધાને જાણ કરી ને 6 વાગે તમે કનેક્શન બધાના કાપ્યા. આને 6 વાગ્યાનો ટાઈમ આપ્યો હતો કે? તો કપાણું કેમ નથી કનેક્શન હજી? ક્યારે? આજે એટલે ક્યારે? ટાઈમ આપો અમને. હવે તમે બધા સરકારના પૈસા ખાવાનું બંધ કરો. આ પબ્લિકના જ પૈસા નહીં બેઠા છો તમે બધા. નાના માણસોના કનેક્શન કાપી નાખવાના. કોને નથી કાપ્યા? બોલો તો ફાટેલો છે, બોલો. બાકી એમને હમણાં તો કહેતા તમે કે દિલ્હીથી અમારે આવે છે આ બધું. એમને હમણાં જ મને કીધું આનો બિલ નહીં લેવાનું. તમારે દિલ્હીથી આવ્યો સમાચાર, મેસેજ આવ્યો તો દિલ્હીથી આમ જ હાલે કે ધારાસભ્યના પૈસા નહીં લેવાના તો મિત્રો, ભાજપના એમએલએ હીરા સોલંકીનું લાઇટ બિલ બાકી હોય તો એનું તમે વીજ કનેક્શન કેમ નથી કાપતા, એને લઈને તેમણે પીજીવીસીએલની ઓફિસમાં રજૂઆત કરી હતી. તેમનું કહેવું એવું છે કે જો સામાન્ય માણસનું બિલ બાકી હોય તો વીજ કર્મચારી આવીને તરત જ તેમનું કનેક્શન કાપી નાખે છે. તો પછી આ ભાજપના એમએલએ હીરા સોલંકીનું લાઇટ બિલ બાકી છે તો છતાં પણ એનું કનેક્શન કેમ નથી કાપતા? શું કાયદો બધા માટે સમાન નથી હોતો? મિત્રો, આવી રજૂઆત આ ભાઈએ પીજીવીસીએલની ઓફિસમાં કરી હતી. તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું આ ભાઈએ ખરેખર જે કર્યું તે યોગ્ય છે કે કેમ? મિત્રો, તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.